કે બેટા બાપુને ચાંદલો કર. હવે બાપુ 6 ફૂટના હોય અને ઓલી દીકરી અવડીકડી હોય, એક હાથે કળશ પડ્યો હોય, કળશ પાછો પડે નહીં એની એને બીક હોય, આમથી આમ થાય ને પછી ઓલા કંકુનો વાટકો હોય, મોર બાપા કે બેટા આ આંગળી નાખ. પછી ઈ કંકુ વાળી આંગળી લે અને આમ કરવા જાય તો ઈ બાપુને પૂગે? હે બાપુ ઈ ન પહોંચે. પછી આમ કળ આમ ખેંચાતી હોય અને પછી સંતોનો ભાવ ઉભરાઈ આવે કે આ નાનકડું બાળક મને નહીં આંબી શકે તો શું કરે? બાપુ પોતે થોડાક વાંકા વળી જાય. બાપુ થોડેક સંતો હોય પોતે વાંકા વળી જાય અને પછી પોતાનું લલાટ છે ઈ એના સમકક્ષ લાવે એટલા વાંકા વળી જાય. પછી દીકરી એને ચાંદલો કરે, તિલક કરે, અક્ષત, આ બધી ફૂલમાળ, આ બધું થાય. કહેવાનો અર્થ શું? કે મારી બેટા તું મને નહીં પહોંચી શકતો કાંઈ વાંધો નહીં, હું તારા સ્તર પર આવી જાઉં છું. એમ હરિ પણ મને ને તમને કહેતો હોય કે તારામાં કદાચ શક્તિ ન હોય મારા સુધી પહોંચવાની તો કાંઈ વાંધો નહીં, હું તારા જેવો થઈને તારી પાસે આવી જાઉં છું.